નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ તાતલ સાથે મોટી કુકાવાવ અને નાજાપુર ગામોને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં અનેક ખાડાઓ પડી ગયા છે અને વરસાદ મોસમ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજિંદા જીવનમાં આવન જાવન કરવું મુશ્કેલ બન્યું છે. વિદ્યાર્થીઓ, કામદારો અને ખેડૂતોને ખાસ કરીને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક વખત નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક વખત સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હવે ગ્રામજનો તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાની મરામત કરી લોકોને રાહત આપવામાં આવે, નહીં તો એવો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે. જય સરદાર મિત્રો, અમારા મોટી કુકાવ ગામ અને નાજાપર ગામને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષ ત્યાં જર્જરિત છે અને અત્યારે તો મોટા મોટા ખાડા પડી ગયેલા છે. અને આ રોડ 3 વર્ષ પહેલાં મંજૂર થયેલો હતો, પણ ભ્રષ્ટાચારી પાર્ટીના ભ્રષ્ટાચારમાં રોડ ખવાઈ ગયો છે. અને અમુક વાર અમુક જાગૃત નાગરિકો જ્યારે આવો વિડીયો મૂકતો હોય ત્યારે જણાવતા હોય કે રોડ હમણાં થઈ જશે, અમારે યોગ બધાના સારા છે. કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય અને નાજાપરના જાગૃત નાગરિકના બેના યોગ સેમ છે, સમજ્યા? યોગ સેમના કારણે નાજાપર જતો રસ્તો તો ન બન્યો, પણ મિત્રો હું તમને રસ્તો બતાવું ને તો જો આવી હાલત છે રસ્તાની. આ સેફટી દિવાલો પણ થઈ ગઈ, અમુક જગ્યાએ સેફટી દિવાલો બાકી છે, પણ છેલ્લા ગણો ને તો વર્ષ દિવસથી આ રોડનું કામ ચાલુ છે પણ હજી થયું નથી, કેમ કે રોડ ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે ખવાઈ ગયો. એટલે જે નાજાપરના જે શ્રેષ્ઠ વ્યક્તિ છે ભાઈ જાગૃત નાગરિક કૌશિકભાઈ પાનસુરિયા, એને નમ્ર વિનંતી છે, હજી એકવાર માફી માગવા આવી પડે તો આવીશું હું તમારે, કાંઈ વાંધો નહીં. પણ આ રોડની માંગણી કૌશિકભાઈને કહો તાત્કાલિક કરાવે. હમણાં સ્થાનિક સ્વરાજ આવે છે, કૌશિકભાઈને આવવામાં તકલીફ પડશે અને તમારી પ્રસારમાં આવવા જવા માટે તકલીફ પડશે. તો સારો રસ્તો હોય તો ઓછા ટાઈમમાં આપણે જાજી મિટિંગો લઈ શકીએ. એના માટે રોડનું તમે કૌશિકભાઈને તાત્કાલિક જણાવો. જો આવા રસ્તા છે કે 4 વ્હીલ ગાડી પણ ફોન હાથ નથી રહેતા એવા મોટા મોટા મસ્ત ખાડા પડ્યા છે. એટલે કૌશિકભાઈ પાનસુરિયાને જ્યારે આગળ પણ એકવાર માંગણી કરી ત્યારે એવું જણાવતા હતા ગામમાં કે હું માફી ભાવેશ સોજિત્રા મારી આવ્યો, મારા પગ પેકડાને માફી માગી. તો હજી એકવાર આપણે આવું કરીએ પણ રોડ થઈ જાય તો કૌશિકભાઈની માફી માગી લઈએ. આમાં તો હું માફી માગવાના કારણે બે ગામના ને સારું પડે અવર જવર માટે. અને હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તો ભાઈને પણ પ્રસારમાં જવું હોય, મિટિંગ લેવી હોય તો વધારે યોગ્ય બની શકે, ટૂંકા સમયમાં જાજી પ્રસાર કરી શકે. તો આવો રોડ છે મિત્રો. આ રોડની હાલત જુઓ તમે. આ છેલ્લા 1 વર્ષ થયા અને 3 વર્ષ પહેલાં તો આ મંજૂર થઈ ગયેલો રોડ છે, જે ભ્રષ્ટાચારમાં ખવાઈ ગયો પૂરેપૂરો રોડ. અધિકારીઓને ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા મળીને બધા રોડ, અને જાગૃત નાગરિક એમનો બેઠા પીડ્યા રહ્યા. મિત્રો આ છે નાજાપરનો રોડ, નાજાપર અને મોટી કુકાવને જોડતો રોડ. આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે પહેલાં તાત્કાલિક ધોરણે રોડ થઈ જાય અને કૌશિકભાઈ પાનસુરિયા એના યોગ્ય કૌશિકભાઈ ધારાસભ્યને રજૂઆત કરીને રોડ બની જાય તો સારું. સૌને મારા જય સરદાર, જય જવાન, જય કિસાન મિત્રો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો